હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને. મારી ચેનલ પર તમારા બધાનું ફરીવાર સ્વાગત છે. જોઈને જ ખાવાનું મન થઈ જાય અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય અને 10 મિનિટમાં બની જાય એવી સરસ મજાની ફરાળી મીઠાઈ આજે આપણે બનાવવાના છીએ, જેને તમે 1 મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો. આ મીઠાઈ ટેસ્ટી હોવાની સાથે સાથે હેલ્ધી પણ એટલી જ છે. નાનાથી મોટા બધા ખાઈ શકે અને રોજનો ખાલી એક ટુકડો લેવામાં આવે ને તો શરીરમાં ભરપૂર પ્રમાણમાં એનર્જી રહેશે. સાથે જ આ મીઠાઈ છે તે વજન ઘટાડવામાં પણ મદદરૂપ બનશે અને હાડકાં અને સાંધાના દુખાવામાં પણ રાહત અપાવશે. તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તમે ઘરમાં રહેલી કોઈ પણ વાટકીનું માપ સેટ કરી શકો છો. એ જ વાટકીના માપથી તમારે બધું લેવાનું. તો અહીં મેં 1 વાટકી જેટલો રાજગરાનો લોટ લઈ લીધો છે. એ જ વાટકીના માપથી 1 વાટકી સૂકા કોપરાનું છીણ, જેને સિલોનીસ કોપરું કહે છે, તે લીધેલું છે. તમે એની બદલે શિંગદાણાનો ભૂકો પણ લઈ શકો છો. ટૂંકમાં 2 વાટકી આપણે લેવાનું છે અને તમારે આ કંઈ ન લેવું હોય તો 2 વાટકી રાજગરો પણ લઈ શકો છો. તેની સાથે પોણી વાટકી જેટલો ગોળ અને પોણી વાટકી જેટલું મેં ઘી લઈ લીધું છે. તમે ઘીનું પ્રમાણ હજી ઓછું કરવું હોય તો અડધી વાટકી પણ લઈ શકો છો. તો હવે આપણે સૌથી પહેલાં કડાઈમાં ઘી લઈ લઈએ અને તેની અંદર આપણે જે રાજગરાનો લોટ લીધેલો હતો તે નાખી અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે એને શેકવાનો છે, જેથી રાજગરાના લોટની દરેક કણી છે એ ઘીના કારણે ફૂલશે. રાજગરો ખાવામાં કેટલો હેલ્ધી છે તે તમને બધાને કદાચ નહીં ખબર હોય. કહેવાય છે કે અઠવાડિયામાં ખાલી 1 વખત રાજગરાનું સેવન કરવામાં આવે ને તો તમને ઘણા બધા સ્વાસ્થ્ય સંબંધિત લાભ મળે છે, કેમ કે રાજગરામાં કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે, જેના કારણે તે હાડકાના, કમરના અને સાંધાના દુખાવામાં રાહત અપાવે છે. સાથે જ તેમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોવાથી કબજિયાત દૂર કરી અને પાચન તંત્રને સારું રાખે છે. તે કોલેસ્ટેરોલ ઘટાડવામાં મદદરૂપ બને છે, જેના કારણે હૃદય સંબંધિત બીમારીમાં પણ ખૂબ જ ફાયદો થાય છે. સાથે આનું સેવન કરવાથી તમને લાંબો સમય સુધી ભૂખ નથી લાગતી, જેના કારણે વજન કંટ્રોલમાં રહે છે. આવા તો ઘણા બધા ફાયદા છે અને એમાં જ્યારે ઘીમાં રાજગરો શેકવામાં આવે તો તેના ગુણો છે તે બમણા થઈ જતા હોય છે. તો સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે શેકતા શેકતા જો લોટ એકદમ સરસ ફૂલી ગયો છે અને ઘી વધારે છૂટું પડીને દેખાવા લાગ્યું છે. તમે ડાયાબિટીસવાળા પેશન્ટ માટે કે મોટી ઉંમરના માટે બનાવતા હોય તો ઘીનું પ્રમાણ અડધું રાખો તો પણ ચાલે. હવે આની અંદર આપણે 1 વાટકી જેટલું સિલોનીસ કોપરું એટલે કે સૂકા કોપરાનું છીણ નાખી દઈશું. તમારે આ ન નાખવું હોય તો તમે અડધી વાટકી ઘીની સામે 2 વાટકી રાજગરાનો લોટ લો તો પણ ચાલે. પણ સૂકું કોપરું પણ ખાવામાં એટલું જ હેલ્ધી છે, એટલે આવી રીતના મીઠાઈમાં નાખવાથી મીઠાઈનો સ્વાદ પણ સરસ આવે છે અને સાથે સાથે આપણે સૂકા કોપરાના લાભ પણ મળે છે. તો આને પણ આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર લોટની સાથે થોડીક વાર માટે શેકી લઈશું. સૂકા કોપરાનું છીણ નાખવાથી આ મીઠાઈનો ટેસ્ટ આપણે કોપરા પાક ખાતા હોય ને એ રીતનો આવશે, એટલે મેં અહીં કોપરું એડ કર્યું છે. અને આ મીઠાઈ એવી છે કે તમે ફરાળ વગર પણ ડેઈલી ખાઈ શકો છો. અને જો તમે ડાયાબિટીસવાળા વ્યક્તિ માટે બનાવતા હોય તો આમાં આપણે જે ગોળનું પ્રમાણ લીધું છે એને તમે અડધું કરીને જેને કંટ્રોલમાં રહેતી હોય ડાયાબિટીસ એને પણ આ મીઠાઈ આપી શકો છો. આ રેસીપી છે તે 10 મિનિટમાં બની જાય છે અને આખો મહિનો તમે આને સ્ટોર કરીને રાખી શકો છો, જરાય પણ ખરાબ નહીં થાય. તો જો લગભગ 8થી 10 મિનિટમાં આપણો લોટ સરસ શેકાઈ ગયો છે. હવે આની અંદર આપણે ફ્લેવર માટે અડધી ચમચી જેટલો એલચીનો પાવડર એડ કરી દઈએ. તમે ઈચ્છો તો આની અંદર પા કે અડધી ચમચી જેટલો સૂંઠનો પાવડર પણ એડ કરી શકો છો. આને પણ બરાબર આપણે મિક્સ કરી લઈએ. તો હવે આ તૈયાર છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને આને નીચે લઈ લઈએ. નીચે લીધા પછી આમાં તરત આપણે ગોળ એડ નથી કરવાનો. 2 થી 3 મિનિટ આને આપણે ઠંડુ થવા દઈશું. તો અત્યારે આને સાઈડમાં રાખી અને જે થાળીમાં આપણે મીઠાઈ પાથરવાની હોય એ લઈ લઈશું અને એને ઘીથી ગ્રીસ કરી લઈએ. તો જો તમે ક્યારેય પણ મીઠાઈ ન બનાવી હોય ને તો પણ તમારી આ મીઠાઈ પરફેક્ટ બનશે, કેમ કે આમાં માવો, દૂધ, મલાઈ, ચાસણી એકે ઝંઝટ નથી. જો તમે કોપરાનું છીણ ન લેતા હોય અને રાજગરો, ગોળ અને ઘી લેતા હોય તો ફક્ત 3 વસ્તુથી આ મીઠાઈ બનીને તૈયાર થઈ જાય છે. એટલી સરળ છે. તો થાળીને મેં ઘીથી ગ્રીસ કરીને સાઈડમાં રાખી દીધી છે અને હવે આ મિશ્રણમાં આપણે ગોળ નાખી દઈશું. ગોળને ખમણીને અથવા તો ચાખાથી સુધારીને લેવાનો, એટલે તરત મિક્સ થઈ જાય. આપણું મિશ્રણ પણ ગરમ છે અને કડાઈ પણ ગરમ છે, એટલે ગોળ ઓગળીને સરસ મિક્સ થઈ જશે. અને જેમ જેમ ગોળ મિક્સ થશે તેમ તેમ આનું ટેક્સચર કઠણ થતું જશે. પહેલાં જે ઢીલું લાગતું હતું એ પછી ધીમે ધીમે કઠણ થઈ જશે. ગોળ પણ ખાવામાં એટલો જ હેલ્ધી છે. ગોળમાં આયર્ન ભરપૂર પ્રમાણમાં હોય છે,
એટલે ગોળ અને રાજગરો બંને સાથે લેવામાં આવે ને તો તે લોહીના કણો એટલે કે રક્તકણોને વધારે છે. પરિણામે આખો દિવસ તમને એનર્જી રહે છે અને જરાય પણ થાક કે નબળાઈ નથી લાગતી. તો ગોળ સરસ મિક્સ થઈ જાય પછી આપણે આને ગ્રીસ કરેલી થાળીમાં નાખી દઈએ અને આને દબાવીને ફેલાવી દઈશું. મેં આની અંદર ડ્રાયફ્રૂટનો ભૂકો નથી નાખ્યો, પણ જો તમારી ઈચ્છા હોય તો તમે આની અંદર ડ્રાયફ્રૂટને ઘીમાં શેકી અને પછી એને ક્રશ કરીને એ પણ એડ કરી શકો છો. એ પણ ટેસ્ટમાં સરસ લાગે છે. ફ્રેન્ડ્સ, તમને યાદ અપાવી દઉં કે જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે. અને જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો લાઇક શેર કરવાનું બિલકુલ ન ભૂલતા. તો ઉપરથી આપણે થોડીક ડ્રાયફ્રૂટની કતરણ નાખી દઈશું અને એને ચમચીથી સહેજ આપણે દબાવી દઈએ જેથી તે નીકળી ન જાય. અને હવે આપણે આને ગરમ ગરમમાં કાપા નથી કરવાના. આને આપણે અડધી કલાક ઠંડુ થવા દઈશું. ઠંડુ થયા પછી હવે આપણે આના કાપા કરી લઈએ. એકદમ સરસ સોફ્ટ હોય છે. ઠંડી થયા પછી પણ એકદમ સરળતાથી આના કાપા થઈ જાય છે. ટૂંક સમયમાં શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે, તો તમે એક વખત આ મીઠાઈ બનાવીને રાખી લીધી તો આખો મહિનો ચાલશે, જરાય પણ ખરાબ નથી થતી. અને જે લોકો આખો મહિનો ઉપવાસ કરતા હોય એ રોજનો ખાલી એક ટુકડો ખાઈ લેશે ને તો શરીરમાં સ્ફૂર્તિ અને એનર્જી રહેશે. અને હવે હું તમને ટુકડો તોડીને પણ બતાવી દઉં કે જોઈને જ મોઢામાં પાણી આવી જાય અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી સરસ મજાની આપણી ફરાળી મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ છે. તો આજની આ રેસીપી તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો આજની રેસીપી ગમી હોય તો લાઇક શેર કરવાનું બિલકુલ ન ભૂલશો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.